શરૂઆત વડોદરાથી કરીશું સમાચારોની। રસ્તે રખડતા નબીરાઓ હજી પણ બેફામ છે। વડોદરામાં નબીરાઓને નથી કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર। અવધૂત ફાટક પાસે નબીરાએ બાળકનો જીવ લીધો છે। નશામાં રખડતા નબીરાએ શ્રમજીવી પરિવારના એક બાળકને કચડ્યો। ફૂટપાથ પર સૂઈ રહેલા પરિવાર પર કાર ચડાવી દીધી। 4 વર્ષીય બાળકનું મોત થયું છે। 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે। અકસ્માત બાદ ભાગતા કાર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો। લોકોએ નશામાં ધૂત કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો। તો આપજો નવું વર્ષ અને આ વર્ષ દરમિયાન વડોદરામાં જે દુઃખદ ઘટના સામે આવી છે। નશો કરીને કાર ચાલક જે કાર ચલાવી રહ્યા છે તે લોકો પર લગામ ક્યારે, કારણ કે આખો આ પરિવાર વિખેરાઈ ગયો છે। 4 લોકો હોસ્પિટલમાં છે। શ્રમજીવી પરિવાર કે જેનું એક 4 વર્ષનું બાળક, તેના પર કાર ચડાવી દીધી હતી। મોડી રાતના આ દ્રશ્યો સામે આવ્યા છે। નબીરાએ શ્રમજીવી પરિવારને કચડ્યો। 4 લોકો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। સ્થાનિકોની ત્યાં ભીડ જામી ગઈ હતી અને નશામાં ધૂત આ કાર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની કારને પણ તોડફોડ કરી હતી। સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, નવું વર્ષ અને જે પ્રકારની દુઃખદ ઘટના વડોદરામાંથી સામે આવી છે, સવાલ એ થાય છે કે આ નશો કરીને જે લોકો કાર ચલાવે છે તે લોકો પર લગામ ક્યારે લાગશે? દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ આવી ઘટનાઓ અનેક બની રહી છે, જે એક ચિંતાનો વિષય છે કે જે રીતના નબીરાઓ નશો કરીને કાર ચલાવી રહ્યા છે અને તેમની પોતાની સાથે અન્ય લોકોનું જે જીવ છે તે જોખમમાં મૂકી રહ્યા છે। ગઈકાલ રાત્રે આ એક ઘટના બની છે અવધૂત ફાટક માંજલપુર પાસે, કે જ્યાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ રીતે કાર હંકારીને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવાર પર કાર ચડાવી દીધી, જેમાં 4 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને 4 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે આ ઘટના પછી લોકોએ કાર ચાલકને પકડી પાડ્યો। લોકોમાં એટલો બધો આક્રોશ હતો કે કારમાં તોડફોડ કરી કાર ચાલકને મેથી પાક આપ્યો। કારમાંથી વિદેશી દારૂની જે બોટલો છે તે પણ મળી આવી છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આ જે નશેડીઓ છે તે નશો કરીને જે કાર ચલાવે છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે કિસ્સા સામે આવી રહ્યા છે, લોકોના જીવ લઈ રહ્યા છે, તે ખરેખર એક ચિંતાનો વિષય છે। ચોક્કસથી આવા કાર ચાલકને પકડીને પોલીસે કાયદાનો પાઠ ભરાવવો જોઈએ અને દારૂ ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ પોલીસે તપાસ કરવી જોઈએ। જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।